અમારો મિત્ર ગભો મારી પાસે મને કે કોવિડમાં મને કે વેક્સિન દેવડાવવા જવું છે. ક્યાં જવું? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલ વેક્સિનના ડોઝ દેવડાવે ગયા. ત્યાં નર્સ બેન બેઠા હતા ને ગભાન બેહરો. નર્સ બેને પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ છે. અચ્છા બીજો ડોઝ છે તો ગભરાવશો શા માટે તમે? બીજો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તમે એટલા બધા પરસેવો રેપઝેપ કેમ થઈ ગયો? કેમ ગભરાઈ જાઓ છો તમે? કીધું ને ગભરાતો નથી. તો શું કરો છો? વિચાર કરો. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. કેમ? એમાં શું થઈ ગયું? થઈ ક્યાંય કઈ નથી ગયું. ભારત સરકારે 3 ડોઝ નું કીધું છે. અમે 8 સુધી વ્યા જાવ કે હાલો નવરા છે એકાદો ડોઝ દઈએ. પણ એ તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું. તમારું કામ છે એ સમજુ છું, પણ આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. અમે ઘર બહાર નીકળીએ ને તો પોલીસ વાળા સાહેબ અમને નથી પૂછતા કે આ સર્કલ ઉપર તમારો પેલો મોર છે કે બીજો મોર. એને જે મોર બોલે હોય એને ન પૂછ્યું. જો પેલો મોર હોય તો આપણે વંશ મોર કરીએ. બહરાટી બોલાવી. એ કોવિડમાં એક બાપાને ખબર અંતર પૂછવાઈ ગયો તો ઓક્સિજન નું માસ કામ હતું. તો હું ગભો બે ગયા. મેં કીધું બાપા મજામાં કઈ જરૂર હોય તો કેજો. સારું છે ને? હવે પેલા સારું નો દીકરો થમા ઓક્સિજન ની પાઇપ ઉપરથી પેલા પગ લઈ લે પછી જે કેવું કે જીવાડવા આવ્યો છું કે મારવા આવ્યો છું. એમાં એક બાપા બિચારા ટિફિનનું ડબલું લઈને હોસ્પિટલમાં જતા હોય છે ને, હજી તો આમ એ દાદર બે દાદર સીડા અને ગ્રીલ આવી ને એટલે ગ્રીલમાં હજી તમે પગ મૂક્યો ને તે ખાલી આટલું કર્યું ને ત્યાં તો કમ્પાઉન્ડર આવીને પકડી લીધા હતા. હાલો દાદા હાલો હાલો તમને કોવિડ છે આજો તમે ઉતરે ઉભો તો રે. ના 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 હાલો 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 હાલો. નહીં નહીં ઉભો તો રે પણ વાત તો આમ નહીં કાંઈ હા બળવી નથી. તમારે જવા રોજ ચાર આવે. હાલો 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 બે પ્રાણે બે હેરા ના આવડી ઓલી હળી આવે. ઓ ભાઈ કરતી આ સુધી નાકમાં આવવા દીધી આ સુધી. અને બાપા શીખે ચડી ગયા. ઘડીક તો શોખ થાય હાથમાં ગુંજામ નાખી દીધા. આખે વ્યૂ થાય ને પછી ઓલા આવીને કહે કે બાપા તમને કોવિડ નથી. એ તો હું કહું છું કોવિડ નથી, કંઈક માણાના પેટનું થવાય છે. આ તો મારા દીકરાને વવારું રહ્યા ને એ નર્સમાં કામ કરે છે એટલે હું ટિફિનનું ડબલું દેવા આવ્યો. ખાલી ખોખારો ખાધો હતો. સમજો તું અમારે રિવાજ છે ખોખારો ખાવાનો એમ. મારી નાખશો લાવ તમે. એમાં એક ખબર નહીં 11 નંબરના વોર્ડમાં 9 નંબરના ખાટલામાં 10:30 વાગે ને એટલે દર્દી સીતારામ થઈ જાય. તો સોમવારે દર્દી સીતારામ થઈ ગયો. મંગળવાર પાછો એક દર્દી 9 નંબરના ખાટલામાં એડમિટ કર્યો. તો 10:30 વાગે સીતારામ થઈ ગયો. બુધવાર વળી પાછો તમને કોઈ નવો દર્દી એવો 9 વાગે સીતારામ. ડોક્ટરો મુજરાક 9 નંબરના ખાટલામાં હું કઈ ભડાકા થાય કાંઈ એ જ ખાટલામાં બહરાટી બોલો તપાસ કરો છે. હું તમે જેટલા સિરિયસ છો ને એટલું બધું સિરિયસ પણ કંઈ ત્યાં નહોતું. ઓલી કામવાળી બાઈ બિચારી સવારે 7:30 વાગે આવે કચરા પોતા કરે બધું. એને ધણીએ નવો મોબાઈલ લઈ દીધેલો. એટલે કચરા પોતામાં ઓછું ધ્યાન આપે એટલું મોબાઈલમાં ધ્યાન આપે. નકરા ફોટા પાડ્યા રાખે રીલ્સ ઉતાર્યા રાખે. 10:30 વાગે બિચારીને કામ પતી જાય એટલે 3-4% બેટરી રહી હોય ને એટલે વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે. એક જેટ 10:30 વાગે સીતારા. બોલો આમાં ઘણા આમ ભૂલમાં જ વી ગયા છો. ઝાઝા ભૂલમાં ગયા છે. બહુ ભૂલમાં ગયા. હું તો હજી કહું છું બે હાથ જોડીને પ્રણામ કરું. તમે જેની માળા કરો છો, તમે જેનું ભજન કરો છો, જેમે તેના દીવા કરો છો એની ઉપર તમને જરાય ભરોસો નથી. એક વખત તો યાર તમે એને સાચા દિલથી સંભાળો તો ખરા. તમારું 5 મિનિટ કામ મોડું થાય. હનુમાનજીને શ્રીફળ વધેરવાની વાત આવી તો કે એ કામ નથી થયું. અંબેમાન પૂજો. અંબેમાં બિચારી ન્યા જાય સુંદડી ચડાવી જાય. એ હજી ત્યાંથી ઊભી થઈને કામ પાડવા આવે તો કે આનું મન ડગી જાય તો કે એને હવે ખોડિયાર નહીં ગયો. એ બધા એકબીજા કે ભાઈ હનુમાનજી તમે ગયા હતા કામ કરવા? તો કે ના ના મારે કામ ન પડ્યું તમને બોલાવે. એ અંદરો અંદર બિચારી અહીંયા આવડો હેરાન થતો હોય. આને મૂળ નથી ખબર પડતી. તું જેનું ભજન કરશું એનું એક વખત સતત ભજન કરે રાખ. તારું કામ થઈ જાય એ ફાઇનલ છે. આ કેટલા આ ગામડાના કેટલા હુવાળા માણસો હોય, કેટલા બુદ્ધિશાળી તો હતા જ. હુવાળા કેટલા
વીસી કહ્યું હતું કે માતાજીને દીવો કરો હુરો પૂરો હવ સારું કરશે. બાપા કાંઈ નહીં થવા દે તમને. અને વીસી ઉતરી ગયેલા ને દાખલા છે. આ પરસા અહીંયા જ બને છે. લ્યો કોઈ દી હોંગકોંગમાં અમેરિકામાં એવા પરસા બન્યા? શું કામ? ત્યાં શ્રદ્ધા જ નથી, નીતિ છે. અહીંયા શ્રદ્ધા છે પણ નીતિ નથી. લઈ જાય તો દેવામાં સમજતા નથી. અને અમુક અમુક મહાનગરો રહ્યા એમાં સાંજે હોતા નથી ને એટલે સવાર ઉઠે છે. ન સમજાય અત્યારે બધું, અત્યારે ન સમજાય. હા, મેં બાપા મંદિરના ઓટલે બેઠેલા ને મારથી પૂછાઈ ગયું. મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આવો બાપા, હાથ બાર અમારા બાપુજીનો છે તો અહીંયા જ આવશું ને. હજી અમુકને હાથ બારના નકલની ખબર નથી મહાનગરોમાં કોઈને. હા સારું ભલે દિવાળીઓ કરો પણ ડોહો ફટાક્યો છેટા ફોડજો ભાઈ. કાંઈ કે માંડ કે કપા ભેળો ગયો, નયા વી ગયા તે કપા ભેળો ગયો. તમે આઠમે આવ્યા ને તે મારા દીકરા ગોઠણ સુધીના કપામાં કંઈક ફોટા પાડીને ગયા છો, રૂકે કે નહીં? ત્યાં રૂકવું પડે ને કારણ વાયટું થઈ જાય. અમે ઝુકા હતા એટલે હાથ પેઢી લીલા લે લખડાયો છો એ કે. મેં કીધું હશે બાપા, આવો સુરત અમદાવાદ મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે છે? મોટા થાય. આ યુવાનોને નહીં સમજે, ઉપરથી જાય. 25 વર્ષ પછી આ જોક સંભળાય. મોટા થાય. મેં કેમ મોટા થાય? કે બાબો ડોશી બે સહી અમને અહીંયા કઈ મહાનગરમાં ફાવે નહીં. તમે અડધો રોટલો ખાઈ પણ હખણો ખાઈ, એટલે એ બધા અહીંયા મોટા થવા મેલાય. કેમ મોટા થવા મેલાય? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, દહીં અહીંથી જાય, છેલ્લે બાકી શાહે અહીંથી જાય. મેં શાહે હોત તમે અહીંથી મોકલી? કે હા. મેં તો 5 લીટરના ઓલા બવણા આવતા એમાં મોકલું. ના બાપા ના, બવણામાં હવે કોણ શાહે લીધા? ઓલા કિલિન્ડર ને કંડક્ટર જ ના પાડે છે કે આ ધંધો ન કરો, ઢાંકણા ખુલી જાય. એટલે હવે કે બી બંધ કરી દે. મેં તો શાહે હેમાં મોકલો? એ કે ઓલા હવા 2 લીટર આ પ્લાસ્ટિકના ભંભા ન આવતા એનું ઢાંકણું દઈ દે એટલે મુંબઈ સુધી ઊભું ન રહ્યા. મેં કીધું એ સારું લ્યો. તો મેં કીધું તો તમારા ગામડામાં પ્લાસ્ટિકના ભંભા મળી રહી દાદા? કે ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. બધું સમજાઈ જાય ને તો પાર પડી જાવ. બધું નથી સમજાતું ને એ જ વાંધો. બધું સમજાઈ જાય ને તો ખરેખર પાર પડી જાવ. મારું તો, હું તો હાસ્ય કલાકાર તરીકે અહીં આવ્યો ને હું તો કે એમ આવતા ભાવમાં હાસ્ય કલાકાર નથી થવું. ખોટા બહુ દાંત કાઢવા પડે છે. એનું રીઝન હું તમને આપું. 500 કિલોમીટરના રસ્તા કાપીને આવ્યો હોય, આખી રાત બીજે ડાયરો કર્યો હોય, ગાડીમાં નીંદર થઈ ન થઈ, ઠાયકા હોય, બમ ફાવે, રોજડા આડા પડે, ભૂનાણા આડા પડે, બમ ફાવે ને થાકી ગયેલા હોય ને સીધા તમને કહું લીલનના જભા પહેરીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને સ્ટેજ ઉપર આવી જવાનું. અંદર શું હાલતું હોય, કેવું હાલતું હોય, શું પ્રોબ્લેમ છે, કઈ રીતનું છે, તમારે અમારે શું કે દેખાડવાનું, એ બધું સાઈડમાં મૂકીને ભગવતીના નામ શું કામ લે છે? અમારું આ સ્થિર કરી દેજે એટલે આ બધાને સ્થિર કરી. આ બધું એટલા માટે કરી. કોઈ કયા ફિલ્મમાં ક્યાંય અમિતાભ બચ્ચને કઈ આરાધના કરી હતી? હે જગદંબા, હે જોગણી, હાલ મારું ફિલ્મ આવે, હો બાપ હાલવા દેજો ફિલ્મ. એવું કોઈ એને પ્રાર્થના કરી એને ખબર છે કે આપણું હાલવાનું જ છે, એને બગાડવાના છે એટલે હાલ છે, અને અમારે સુધારવાના છે એટલે અમારે થોડુંક ભોગવવું પડે. અમારી અંદર હું હાલતું હોય તમને ક્યાં દેખાડવાનું છે અમારે? હાલો એ બધું સાઈડમાં મૂકી દઈ, માતાજીને પ્રાર્થના કરી કે મગજ સ્થિર કરી દેજે. હું કામ આ 2000-5000 અમને સાંભળવા આવ્યા છે ને અમેથી રાજી થઈને જવા જોઈએ. અને 1 કલાકનો અમે ખૂબ મજા કરાવી દઈએ ને, ખૂબ મજા કરાવીને તો અમુક કળતર હોય ને હેઠેથી બેઠી બેઠી કે શું કહેવાય એ તમને ન ખબર હોય, નાખીને બેઠો હોય તો એટલી મજા કરાવે. સમાજને ન પૂગાય પણ આંખું લાલ ઉજાગરાની છે. એક તો વસ્તુ સમજો, અમારા કલાકારોને પૈસા કરતા છે ને અમને જહ વધારે જોઈએ હો. તમને ન ખબર હોય તો કહી દો, અમને જહ જોઈએ. અમે તાળીઓના ભૂખા છીએ, અમે સન્માનના ભૂખા છીએ. અમે દીકરા દીકરીઓ મૂકીને ઘેરે આવ્યા હોય, અમુક જગ્યાએ જાય, અમુક ઊભા હોય ને આમ રખડતા હોય અમુક છોકરાઓ, અમે થાકી જઈએ. અમે કેવું પડે બાપા બિહાર ગયો ને, બાપા બિહાર ગયો ને, એમાં નો છોકરા બે. એનું રીઝન તમને આપું. આમથી મમ્મીએ કીધું જાતાર પપ્પા પાસે, પપ્પા એમ કે રાય તારું બાપા દાદા. એ બિચારા અંદર ડખે કરે કે અહીં ભેગું નહીં થાય ને, એટલે અહીં અમારે મોર આવી જાય. અમે મોર આવે એટલે અમારે તો એનું જ રહે ને, ઘેરે બેને મૂકીને આવ્યો ગામના હાસો વાળા, અમારે એનું જ રહી ને. હમણાં તમે જોઈજો, હમણાં એક છોકરો ખબર નહીં સાલું સ્ટેજ ચડીને અહીંયા આવ્યો તો બેસી ગયો મારી પાસે. મેં કીધું કેમ? એ કે હું ભૂલો પડ્યો છું. મેં કીધું ભૂલો પડ્યો એટલે અહીંયા જવાય? બીજી વાર ખોવાનો. એક ગામમાં ખોવાનો હતો ને તો એ મને સ્ટેજ માટે બિહાર્યો હતો, મારા પપ્પાના નામ લીધા, પણ મારા પપ્પા મને લઈ ગયા હતા. મેં કીધું સારું બેટા, તાર પપ્પા આજે લઈ જાય. હું તાર પપ્પાનું નામ?
મારા પપ્પાનું નામ વિજયભાઈ છે, ઓમ મેડિકલ વાળા. મેં કીધું સારું ભાઈ વિજયભાઈ આઈ કે હોય તો ભાઈ તમારા દીકરાને લઈ દેજો. ઓમ મેડિકલ વાળા વિજયભાઈ ઓમ મેડિકલ વાળા જ્યાં હોય ત્યાંથી અહીં હાજર થાય, તમારા દીકરાને લઈ જાઓ, ભૂલો પડ્યો છે. આવું 10 વખત કીધું ને મારો રાઉન્ડ પીતો ને એટલે ભાઈ ઉભા થયા. એ કે હાલો ચિંટુ બેટા આવી જાઓ મારો દીકરો આવી જાઓ. મેં કીધું આ તમારો દીકરો છે? એ કે હા ભાઈ. મેં કીધું 9 વખત બોલો ક્યાં હતા? એ કે હામ જ બેઠો હતો. મેં કેમ હામાં બેઠો તો બોલતો તો લઈ નો તો? એ કે ના મફતમાં વિજયભાઈ ઓમ મેડિકલ વાળાની એડવર્ટાઈઝ થતી હોય શું વાંધો આપણને, બોલો. મેં કીધું તે તો તારા બાપનું મેં કીધું એ કયું કરવા જાય આવ્યો છો ને, અમુક એડવર્ટાઈઝ આપણી પાસે લઈ જાય. હા મને માફ કરજો, હું માવડિયું, તમે બહુ ખરેખર તમને ધન્યવાદ એટલા માટે તમે ગામડાના રીતિ રિવાજ સાચવી રાખ્યા. ગામડામાં મહાનગરમાં ફરક મારા મતે, કોઈને ખોટું લાગે તો મને માફ કરજો. ગામડામાં મહાનગરના ફરક એટલા છે, તફાવત એટલો છે. ગામડામાં એક ઓસરીના 5 મકાન હોય, સંયુક્ત કુટુંબની ભાવનાથી એક પરિવાર રહેતો હોય, 5-7 ભાંડવડા ભેગા હોય ને એમાંનું એકાદું છોકરું ધીમે ધીમે મોટું થતું ને બાને આમ પાલો પકડીને બા મને ભૂખ લાગી કાવા દે ને, બા શું કહે આગળ તાર દાદા આવશે, આગળ તાર બાપુજી આવશે, મારો દીકરો, પછી આપણે હારે ખાવા બેસીશું. વસુદેવ કુટુંબની ભાવના, જેના અન્ન ભેળા એના મન ભેળા. આગળ તાર દાદા આવશે અને તારા બાપુજી આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. એક ભાવના હતી ગામડામાં. તમે જોવો અને મહાનગરમાં ફરક પડી ગયો. મેં કીધું ને એમ અમે બે અમારું એક બ્રિટાનિયા જેવું ટીંગ ટીંગ ટીંગ. મમ્મી ખાવા દે ને બેટા, આગળ તાર પપ્પા આવશે, હીરાબાગથી કંઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આટલો ફરક પડી ગયો છે. એટલે છોકરા કયા નથી કરતા. મને ઘણા પૂછે એવું, મને કે અત્યારના છોકરાઓમાં આપણામાં ખરેખર એવું નથી લાગતું હાથી ઘોડાનો ફેર. મેં કીધું હાથી ઘોડાનો ફેર હોય ને. મને કે કેમ? મેં કીધું આપણા જન્મ સીધા સરકારી દવાખાનામાં થયા હતા. આંખું ખોલીને એટલે કાં તો પંખો લબડી ગયેલો હોય કે ટ્યુબ લાકડી નકરા ઝાડા જામી ગયા હોય, હોનો લેમ્પ લબક ઝબક થતો હોય, અસુવિધામાં મોટા છે. આંખું ખોલીને ખબર પડી બસ આવું જ છે આ દુનિયામાં. એટલે આપણે હંકવી નાખ્યું ભાઈ આને અમે ઝેણમાં એની કરતા ક્યાંય સારું છે, આવું કહેતા હોય છે બધા. અને અત્યારનું છોકરું તમે જો સીધી એમ્સ હોસ્પિટલમાં VIP હોસ્પિટલમાં જન્મ, આંખું ખોલે ને એટલે સીધું ટીવી સામે હોય, ડિસ્પ્લેમાં ખુદ દેખાતો હોય, પંખાનો AC હોય, બધું વ્યવસ્થિત રીતે હોય. પાછા ઘોડીએ તમને ઇલેક્ટ્રોનિક, એ નર્સ એમાં ઘોડી એમ નાખી દે સાફ પાડી દે એટલે ઘોડીઓ આખી રાત આમાં થયા રાખે. પાછું છોકરું એ કરતો એટલે પેન ડ્રાઈવ ભરાઈ ગયો અને એમાં પાછા ગી ઓલા આવે હાલડા ઉલું લુલું હલાઈ ગયો તારો બાપ ખાઈ ગયો. બોલો હવે આમાં છોકરા સાના નો રે, આમાં હામાં નો થાય. અમુક વસ્તુની મજા છે. 30 વર્ષ પહેલા આપણી બાઈ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, આ પાકો માલ. 30 વર્ષ પહેલા પાકો માલ ખવડાવ્યો એટલો જ નાકેથી ઘાટો માલ આવતો, કે જેવો તેવો ઘાટો માલ નહીં હો. ઈ ઘાટો માલ એટલે શરદી એવી ઘાંટી થતી. આઈ મિસ યુ શરદી. અમને યાદ છે 4થા ધોરણમાં સાહેબ એમ પૂછ્યું કે હે ઉપર ભાઈ એકડા બોલ, એકડે એક, ત્યાં બગડો અહીંથી ડોકું કાઢીને પાછું અંદર વ્યો જાય. તગડો તો ફૂલાઈને બારો આવે, હું આવી ગયો. વિચાર કરો તમે, એવી શરદી, ઘાંટી શરદી. આઈ મિસ યુ શરદી. અત્યારનું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ છોકરું ખાતું હોય, આઈસ્ક્રીમ એહરી ગયું હોય ને એવી અમારી શરદીઓ. હાય 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 હાય. ભૂલમાં અમારે શનિવારની નિહાળ હતી, સવારમાં વહેલું 6 વાગે જવાનું અને આમ પ્રાર્થના સભા બેહારે આમ ફળિયામાં થોડોક ઠાર હોય અને ટૂંકી શેડ્યુલ, ધોળો શર્ટ ને સાહેબ હાલો કે પ્રાર્થના મંગળા મંદિર ખોલો દયામયા, મંગળા મંદિર ખોલો. ગળામાં હોય પેટમાં જાય, નાકે હોય બારું આવે. ભૂલમાં પ્રાર્થના સભામાં ખાલી એટલું થઈ ગયું ને 10:30 વાગ્યા સુધી લીલું જ રહે. એ કેટલો બાએ પાકો માલ ખવડાવ્યો, હુકાતો જ નહીં. બોલો એ કાખમાં નાખીને બા બિચારી ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. ડોક્ટરે ગામડાના એવા વિવેકી નમ્રતા વાળા ડોક્ટરો, ડિગ્રી ન મળે પણ 15 વર્ષનો અનુભવ. તમારે બીજો ધક્કો ન થવા દે. આમ ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, કરીને પછી પૂછે શું થાય, ભર્યું હેનું છે એને. એક જોયા જેવું અડધી બીક થી આખો રોગ કાઢી નાખે. બા બિચારી 10 રૂપિયા આપે. સાહેબ કેટલા ટાઈમની દવા આપો? 3 ટાઈમની, સવાર બપોર ને સાંજ. કાળી ધોળીને પેલી ખવડાવી દેજો.
હારું બાપા ડાક્ટર સાહેબ છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કઢી કોદો કોદો ખવડાવતા નહીં, નકર એમને રહ્યા પાછો ઊભો નહીં થાય. બે દી પરેજી પાડો. હારું હારું બાપા હારું. સાહેબ બીજો ધક્કો થાય? થાય પણ તમે નહીં હોવ. હા હું ભવિષ્ય ભાગે ભાષા બોલો. હવે એ માયલું અત્યારે તો કાંઈ નથી ને. અત્યારે આપણે ઓદા કોદા ખાવાનું ચાલુ કર્યા ને એટલે ડોક્ટર સાહેબ પાસે જાઓ ને કે સાહેબ આમ 10,000 જબલું બાંધી દે, જાણે આમ દીકરી નો આમ પિયર આવ્યું ને બા ઠેલી બાંધી દે એવી રીતે ડોક્ટર સાહેબ આમ ઠેલી બાંધી દે 10,000 રૂપિયાનું જબલું. સાહેબને પૂછીને સાહેબ શું ખાવાનું? સાહેબ કે મજા આવી ખાવ ને, તમે ખાવશો તો તમારું 3 પેટીનું સારું થાય. તમે બહરાટી બોલાવો, તમને બધું ખાવાનું કહે. એના છોકરા પાસે કાજુ બદામ ને પિસ્તા ખાતા આવી. બધું ઊંધું થઈ ગયું, બધું ઊંધું થઈ ગયું. શેઠાણી બીમાર હોય, કામવાળી તાજી માજી હોય. શેઠાણી બધી ના હોય, તમારે આ નથી ખાવાનું, ઘી નથી ખાવાનું, તળે નથી ખાવાનું, ઓલું નથી ખાવાનું, અને કામવાળીને બધું ખાવાનું હોય. શું કામ? એ ઢવડો કરવાનો હોય. એટલે કે કામ કરો તો ભૂખ લાગે ને, કામ જ નથી કરવું. ભાગશાળી છે અત્યારની માવડિયું. મોકે જઈને માં ટાણે બધું ભેળું થઈ ગયું. રામના રાજ આવ્યા, 50 વર્ષ પાછળ વ્યા જઈને કોઈક ડોહીમાન પૂછવા જાય, 4 વાગે ઉઠવું પડતું, કુવે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, 35 ના ટોળા. એમાં હાથ તો એવા 14 નું ખાઈ જાય. એટલે 45 ના ટાર્ગેટ નું દળવાનું. કઠોળો કપડા હોય એને વાડીએ ધોવા જવાનું. અને રવિવાર થી રવિવાર પાછા એ કઠોળો ગાભાનો જ કઠોળો હોય, પણ છોકરાઓનો કઠોળો ભરાતા. એમાં 8 છોકરા હોય તો 8 ના પાછા 8 16 ગોદડા, ઓઢવાનું પાથરવાનું બે. હું કામ? ડાયપર નહોતા. એટલે જે ઓલા વાદળા થઈ ગયા હોય ને એ વાદળા વિખાવા જવાના. અને એમાં પાછું એક જોયા જેવું, બાપુ માફ કરજો, 2.5 રૂપિયાનો હાબુ આવતો બાપુ, તેલિયો હાબુ, ઓલ ઇન વન હાલતો. માથું ધોવાનો ઈ, શરીરે ચોપડવાનો ઈ, અને કપડા ધોવાનું ઓલ ઇન વન. કોઈને કોને ખહ થઈ? તો કોક કયો. કોને ધાધરું થઈ? કોણ કાળો ઠી ગયો? ઈ તો કોક કયો. 2.5 રૂપિયાના હાબુ ઓલ ઇન વન. એમાં 8 છોકરા હોય ને, બિચારી બા ઠાકી ગયો, દેરાણી જેઠાણી સંયુક્ત કુટુંબ. અત્યારની બાયુથી ગોદડું ઓછું ન થાય. હું ભીનું લાવો લખી દો, ન થાય તમારે. શું કામ? પાકો માલ જ તમે ખાવાનું બંધ કરી દીધો, એટલે છોકરા પેપલાઈ ગયેલા જ છે. દાદર ઉતરો તો મમ્મી હું દાદર ઉતર્યો. મમ્મી ની બેટા પડી જોવાય, ધક્કો માર મોટું થાય. 3 જણા આખો દી આમાં આમાં જ રહે. અને મોટું કરા હજી તો એક તેડીને મૂકે છે, બીજું તેડી લે. પાછું બિચારો દાદો આવે ને દેહમાંથી, તઈ કે હાલો બેટા ડીગી ડીગી કરો, ડીગી ડીગી કરો. અહીંયા તો એક તેડે બીજું મૂકે ને મૂકે ત્રીજું તેડી લે. એમાં હાલે ને એટલે કે અમારે મોઢું હાલતા શીખે, બોલતા સીધું બોલવાનું ચાલુ કરી દે છે. ઈ 8 છોકરાઓને માં નવરાવતી. એમાંનું એક છેલ્લે જે વાંદરા જેવું જોઈ ને એને આને હાથ નવરી નાઈ લીધું હોય ને એની લેવા જાય. શું કામ? એમાં આખા શેઠે ફરતું જ હોય, આમ હાથમાં ન આવતું. હું કામ? નાવાથી શેઠા બહુ ભાગતા. પેલા તમે જોજો. હજી એટલા અમુક અમુક છે, એ થોડો ઘાણવો રહી ગયો છે હજી. સોમાહાટું સોમાહા નાય, ખાલી પગ પગ ધોઈ નાખે ને કોકની જાનમાં જવાનું હોય ને એમ આમંત્રણ હોય, ફલાણા બેન છોકરાને જાનમાં જવાનું છે, એ નાય નહીં, એ એમ હાથ પગ ધોય. આમાં બધું રડે હોય, આપણને બધા ઓળખતા જ હોય. એમ કરીને હનુમાનજી ડેરીએ 6 વાગ્યા વ્યા દે. પેલું ખાબોચિયું ભર્યું શનિવારનું, એમાં આમ કરીને કે હા સીતારામ સીતારામ બાપા હાવ નું સારું થાય. ઓ શાળો ભાઈ બહુ વણ બહુ ટાઈટ હો, ભૂકા કાઢે એવી ટાઈટ. એ થોડુંક માથામાં નાખે, હા રેડે જાઓ, રેડે રેડે. તે બોલે જાનમાં ખબર છે આમ 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 કરી નાખે, હા રે તારા મારો બાપા ગયો, આ બધું કરી નાખે. પછી જાનમાં ખબર છે તમને? જાનમાં એક જે ભાઈ આપણા વાળંદ હોય ને, એને ચા બનાવવાની અને માથામાં તેલ નાખવાની સ્પ્રેની એક સુવિધા હતી. તો બિચારો ઓલો માથામાં તેલ નાખતો જાય અને સ્પ્રે કેમ કરતો જાય. આ ઉકા દાદા ને રામજી બાપા ને બધા ધૂહો ઓટી ઓટીને બેઠા હોય. તો ઓલો બિચારો આવે, લ્યો દાદા હાલો, શું છે? સ્પ્રે માથું સડાયો નથી ને. પછી એને કેમ ઘેરે દુબઈના નેના વાપરતા હોય. હો નહીં, બહુ રિયાલિટી વાળી વાત. મેં જોયેલાની વાત કરું છું. માથામાં તેલ નાખ દે કે સ્પ્રે, આમ ધૂહો આમ કરું, સાઠ આખું ઘર હું છે દુહામાં ઝાટી દે. હાવ અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. તમે વિચાર કરો, એ ઓલા હાથે પકડીને લાવે. હજી ઓલા છોકરા પકડવા ગયા છો, ઓલા નવરાવાનો છે, એને પકડીને ટીંગા ટોળે કરીને લાવે ને કુંડીમાં જબોળે, જબોળે જબોળે. પછી બા આમ વળ પકડી હેઠો બે હેઠો. પછી ઓલું જે
આખો હાબુનો ગોટો હોય ને એમાં છોકરા હોય નાયા કપડાં ધોયા એટલે આવી કાગળ જેવી શીપતરી થઈ જાય એટલે અહીં શીપરે પડી હોય બામ નખ મારીને લે અને વાહમાં ઘહે બાને બિચારીને ન ખબર કે આમાં 3-4 ઝીણી ઝીણી કાંકરી ચોટી ગઈ અને એ જે ભીં દઈને તમને કહો વાહ કરતી હોય માં અને ઓલાનું ઊંધું માથું બા વાહ પાછો થપ્પો મળે હજી તો રવિવારે નાયો સોજીને નાવું નથી નાયા પછી 3 ભરોળા થઈ ગયા ને એટલે વાહ મજબૂત થઈ ગયા છે એટલે આપણે કહી શકીએ તમે મૂંઝાવમાં અમે ઊભા છીએ અમારે ખંભે જવાબદારી લઈ લેવો અમે વાહા નાનપણથી મજબૂત કર્યા અત્યારનું છોકરું રોતું હોય તમને સાના રાખવાના 10 ઓપ્શન આવે આ નહીં ઓયલું નહીં આ નહીં ઓયલું નહીં આ એક અમે ભાગ્યશાળી હતા કે અમે સાના રાખવા બાપના 3 ધબ્બા ખાઈને મોટા જાય સાના રાખવા હાટું 3 ધબ્બા 4 વાગે કુએ પાણી ભરવા જવાનું ઘંટલે દળવાનું ને એટલી બધી સામગ્રીનું બધું કરવાનું આપણે ભાગ્યશાળી છે મારી માવડીઓ અત્યારે કેવા યુગ આવી ગયા ફિલ્ટરની સાફ પડો એની મેળે ગોળા ભરાય ઘંટીમાં દાણા નાખો દાણા થઈ રે બોલતી ઘંટીઓ દાણા થઈ રહ્યા સંપાબેન સાફ બંધ કરો દાણા થઈ રહ્યા સંપાબેન ઘંટીઓ બોલે ન હોય તો મને કયો લ્યો વાડીએ ગોદડા ધોવા જવા પણ ને હવેડે ગોદડા ધોવા જવા પણ ને એક ડબ્બામાં ગોદડું નાખો ગોદડા ધોવાય તોય બિચારી ગામડામાં હવું પડ્યું ત્યાં સિટીની બાયુનું ચિંતા કર્યો હારું છે ને બટા હમણાં આવ્યો તો મને ફોન આવ્યો તો નાનભાઈ નો કહેતો ભાભીને મજા નથી મને ઉપાધિ ઘેરી ગઈ હારું શું થાય બટા મને ક્યાં મજા રહેશે ઘીના બહુણા ત્યાંથી મહિના તોય મજા નથી રહેતી બટા સમજાય ને વંદના બધા નહીં સમજાય ખાવશો તો ઘણું બટા કે મજા નથી રહેતી ના શું થાય છે બા બહુ પગ દુખે ને કમર બહુ દુખે અરે બિચારીને એટલો બધો બટા કામનો ઢવડો રહે 3 જણાને રાંધવું પડે તોય સમજાય ને વંદન બહુ કામનો ઢવડો રહે 3 જણાને રાંધવું પડે તોય સારું નકર તો હે બટા અમારે કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું ઘંટલે દળવું પડતું ગાંડા ગાભા ધોવા જવા પડતા તમારી માયલું કાંઈ નહીં ના બધું ઓટોમેટિક થઈ જાય તોય બટા મજા નથી રહી કે ના બા મજા નથી રહી તો છૂટું થાય આનાથી મોટી સુવિધા હવે ન હોય સહેલું છૂટું થાય હવે આને સહજ છે ને ભોગવાય ને એટલું ભોગવી લેજો એક બાપને એક ઠપકો દેવો છે એક માને એક ઠપકો દેવો છે કે છોકરો 8 વાગ્યા સુધી સૂતો હોય ને તો માને જગાડવાની જવાબદારી છે બાપ કેતો હોય બાપ કેતો કે આને જગાડ હઈ બિચારો હાજે મોડો આવ્યો કાંઈ કરવા નથી જો ઈ બસ સ્ટેન્ડે મોબાઈલ ઘુમડતા હતા કોઈ એને કાંઈ કર્યું નથી ફેક આઈડિયું બનાવી બેન હોય છોકરો ને છોકરી બનીને વાતું કરતો હોય બોલી બા બિચારી કેવો હાલ બેટા ઉભો થાય હાલ બેટા હાલ ભાખરી બને એટલે જમી લે આખી રાત છોકરી બનીને વાત કરી તો સ્વભાવ હતો હા બા આવી આપણે જેવા તેવા નથી હો આપણે મર્દો છે મારા વાલા આપણે સૌરાષ્ટ્રમાં જન્મ આપ્યો છે એટલે કંઈક ઉદ્દેશ્યથી જન્મ આપ્યો છે મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષા વાળા ને 600-700 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય અને 600 ને ઉપરથી જાય તો મેં કોકને પૂછ્યું મેં કીધું મોટભાઈ આ 30 ને મજા આવે 600 ને ઉપરથી જાય મને કે બધા હિન્દી ભાષી છે ભાઈ મેં હિન્દી ભાષી છે પણ આ ગુજરાતી બોલું કંઈક તો ના એને નહીં સમજાય મેં તો ભેળા હું કામ કરે ના એ બધા હનીસિંગ વાળા છે હનીસિંગ વાળા એટલે કે પેલા ઓલો રેપર સોંગ નહીં આવે યો હનીસિંગ એના સાંભળે એટલે મજા આવે સારું બાપા કાંઈ વાંધો નહીં એ હનીસિંગ વાળા છે તમે દારાસિંગ વાળા છે ખારીસિંગ વાળા 7-8 જણા બેઠા હતા પણ વાંધો નહોતો આવતો હલતા હતા તો એ ખબર પડતી હતી કે આ ખારીસિંગ વાળા જ છે